ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાની લાઈફ. કાલનો બ્લોગ મારો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો જમી લઈએ. વાગ્યા છે 9:30. મજા છે તો આપણે થોડાક મોડા ઉઠ્યા છીએ એટલા માટે. બાકી લગભગ તો 7 વાગે ઉઠી જ ગયા હોઈએ છીએ. ચાલો જમી લઈએ. જમવામાં છે આજે ભાખરી. જીયાન ઘી લઈ લે, ઘીનો ડબ્બો લઈ લે, ઘીનો ડબ્બો. તો આ ગરમ નથી ને કરી નાખો ને તાર મમ્મીએ ગયા. સવારમાં છે નાસ્તામાં ભાઈ ભાખરી, ઘી, આથેલા મરચાં અને ચા. તો ચાલો જમી લઈએ. કાલનો તમને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. ચાલો ચાલો મિત્રો, આવી ગયા છે 1 અને હવે જમી લઈએ. ને આજે એક મિત્રને ઘઉં લેવાતા તો એના માટે માર્કેટમાં ગયા હતા જોવા ભાઈ. ઘઉંના ભાવ તો બહુ છે પણ તડકોય બહુ હતો ભાઈ, એટલા માટે. પછી ચાલો જમી લઈએ. જમવામાં શું છે લાવાય? ખોલ જાઓ. સીમ દાળ ભાત. શેનું શાક છે? ચોરાનું. રાજમા ચોરા. રાજમા ચોળાનું શાક છે ભાઈ, કઠોળનું શાક. તો ચાલો ભાઈ જમી લઈએ. સાથે છે રોટલી અને છાશ. તો ચાલો અને જમી લઈએ પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડુમ્મસ દરિયા કિનારે, જ્યાં દરિયા ગણેશ આવેલા છે. ત્યાં આરતી ચાલુ છે. તો તમે જોઈ શકો છો ડુમ્મસમાં કેટલું પબ્લિક છે ફરતી બાજુ. અને આજે દરિયાનું પાણી પણ ઘણું નજીક છે. મસ્ત સનસેટ. સૂર્ય દાદા એકદમ નરમ પડી ગયા છે. પૂર્ણો તડકો આવવા માંડ્યો છે. એ પંખીડાઓ જો કેવું જોરદાર વ્યૂ આવે છે. આવા જ વ્યૂ જોવા માટે તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો અમારી સાથે.
મિત્રો ભોગળા ખાવા. જોરદાર વાતાવરણ છે ભાઈ ડુમ્મસના દરિયે. પબ્લિક બહુ છે. સનસેટ થવા જઈ રહ્યો છે. કોકનો આશિક જાય છે ભાઈ હવે. ચલો ભાઈ આપણી બેલ રેડી છે. હાલા ઓલી નું બનાવી દાળ વાળી બનાવવાની ખાલી. મેં કીધું નાખશે નો નાખા. આજે ભાઈ ડુમ્મસ હું અને ધર્મેશભાઈ બંને આવ્યા છે આજે ડુમ્મસ આટો મારવા માટે. હા એનું ફટફડિયું બંધ કરે તો કાંઈ આગળ અવાજ સંભળાય. અમે આવ્યા હતા ભાઈ લશ્કરી ભજીયા ખાવા માટે, પણ અમારું ભાઈ ડકો માથે પડ્યો કારણ કે લશ્કરીના ભજીયાની જગ્યા ફરી ગઈ છે અને એ બંધ હતું અત્યારે. ત્યાં કાંઈક બીજું બની ગયું છે એટલા માટે. તમે આવો તો ભાઈ જાણીને આવજો કે ભાઈ લશ્કરીના ભજીયા ચાલુ છે કે બંધ છે. અત્યારે તો અહીંયા છે નહીં, જગ્યા જ નથી ત્યાં કંઈક બીજું બની ગયું છે એટલા માટે. બાકી જોઈ શકો છો મિત્રો છોકરાઓ કેવા એન્જોય કરી રહ્યા છે. અને આજે તડકો પણ ઓછો છે બહુ, એટલે વધારે મજા આવે ડુમ્મસ બીચ ઉપર રખડવાની. તડકો સાવ છે નહીં, મસ્ત ઠંડો પવન આવે છે એટલા માટે. તો સામેથી ભાઈ ગાડી આવી રહી છે. તો ગાડીઓ તાર દોસ્તારો એવું લાગ્યું મને તો. વાણિયો ચિરાગ વાણિયો ભાઈ ક્યાં છે હમણાં ભાઈ? ચિરાગ ભાઈ દેખાતા નહીં. ઘરે છે. બહુ પાણી ભાઈ, દરિયાનું પાણી નજીક આવી ગયું છે આજે તો. આટલો ડુમ્મસનો દરિયો ક્યારે એટલો નજીક હતો નહીં, અત્યારે ઘણો નજીક આવી ગયો છે. ડુમ્મસમાં પાણીની થોડીક આવક થઈ ગઈ એવું લાગે છે. ચાલો દરિયો એન્જોય કરીએ થોડીક વાર, પછી નીકળીએ. સૂર્યાસ્ત થવા આવ્યો છે. જોરદાર વ્યૂ આવે છે ભાઈ. હાંડિયા જેવા હાંડિયા માટે બેઠા છે તો. તો ફરી દીધી આખી તો ને. ચાલો મત સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. ઘણું ક્રાઉડ પણ ઓછું થઈ ગયું છે. આ ટ્રેક્ટરમાં જો ફેરા મારે. ટ્રેક્ટર છે, અંદર ટ્રેક્ટર છે. લોકોને આમ ટ્રેક્ટર ઉપર બેહાડો ને ટ્રેક્ટરની ટેલીમાં તો લોકો ન બેહે. ખાલી
શું કહેવાય શણગારનો જ મોહ છે ભાઈ આ બધું. બાકી આને આ વસ્તુ તમને ટ્રેક્ટરમાં બિહાડે છે ટ્રેક્ટર જ ત્યાં અંદરથી. બાકી ચાલો જઈએ છીએ હવે ઘર તરફ. અને તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. અને ભાઈ વાતાવરણ જોરદાર છે, મસ્ત છે. તો ડુમ્મસ હમણાં વેકેશન પડી ગયું છે ભાઈ, આવતા રહેજો, સારું છે. અને અહીંયા કંઈક નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, હું તમને આગળ વિડીયોમાં બતાવું. તો મોટા પાયે ડેવલપમેન્ટ ચાલુ છે અત્યારે ડુમ્મસ બીચનું. જોડાઈ રહેજો મારી સાથે, આગળ હું તમને બતાવીશ કઈ રીતનું ડેવલપમેન્ટ ચાલુ છે. જો મિત્રો આટલા બધા બગલા મેં પહેલી વખત એ ત્યારે જોયા છે, જે દરિયામાંથી દરિયાઈ જીવ કંઈક વીણી વીણીને ખાતા હોય ને એવું લાગે છે. હજારની સંખ્યામાં હશે ભાઈ. આ બગલા તો કેટલા છે ગણવા બેવો ને તો દૂર દૂર સુધી કેટલાય છે આમાં, તો જોઈ શકો છો તમે. બહુ વધારે પડતું ડેવલપમેન્ટ હાલે છે ભાઈ ડુમ્મસ બીચ ઉપર. કંઈક મોટું એમ બનાવે છે જોરદાર કંઈ. ડેવલપમેન્ટ સારું કરે છે, બહુ મોટું. ચાલ બધે બ્લોક બેહારે છે ને, આ બધે બ્લોક બેહાડવાનું કામ ચાલુ છે ભાઈ. બધે મોટા પાયે ડેવલપમેન્ટ ચાલુ છે ડુમ્મસ બીચ ભાઈ. 1 વર્ષની અંદર તો ભાઈ જોરદાર બની જાય એવું લાગે છે. ફી ઓછી રાખે તો સારું, જે કાંઈ બનાવી. જો આપણે ગાડી પાસે આવી ગયા છીએ ને, આપણે ગાડી અહીંયા મૂકી દીધી હેઠ, જોઈ શકો છો. એન્ટ્રી વાળા પણ એથી છે, આપણે અહીંયા આ રોડે જ મૂકી દીધી એટલે ટેન્શન નહીં કોઈ. અને સીધું અહીંયા વચ્ચેથી સીધું હાલીને સીધું વચ્ચેથી આમ વહી જવાનું સામે સાઈડ. ચાલો તો બેસીએ ગાડીમાં. આવે ભાઈ આજે આપણે આ નગર વન સુરતમાં નવું બન્યું છે ડુમ્મસ વન વિભાગ દ્વારા. એ બંધ હતું એટલે આપણે એ પણ ધક્કો થયો, જોવાનું હતું. રિનોવેશન આવતું લાગે છે ભાઈ. લશ્કર ઓલા ભજીયાવાળાનું જો, હા લશ્કરીવાળા ભાઈ પતરાનો શેડ મારીને ભાઈ બનાવે છે, એટલે ભાઈ બંધ હતું. અને આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. વેલકમ ટુ સુરત, ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયા. એ આપણી એરપોર્ટની સામે બોર્ડ મારેલું છે, જોરદાર મારેલું છે ભાઈ. ચાલો હવે જઈએ ઘરે. વાગ્યા છે 8:30. આપણે ઘરે પહોંચી ગયા છીએ ભાઈ. બહુ રસ્તામાં ટ્રાફિક હતું. 7 વાગે નીકળ્યા હતા, છેક 8:30 પહોંચ્યા. 1.5 કલાકનો રસ્તો હતો ભાઈ. VR મોડ પાસે ભાઈ ખતરનાક ટ્રાફિક હતો. અને એ ટ્રાફિક પાછું સિગ્નલનો હતો વધારે પડતો હતો. અને આ છે આપણો હોમમેડ સોસ, ઘરે બનાવેલો છે. અને આ છે આપણે આલુ પરોઠા. ચાલો આલુ પરાઠા જમી લઈએ. જો તમને આજનો મારો બ્લોગ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો આજે આપણે જવાના છીએ સાંઈરામ દવે પાસે, તો જોડાઈ રહેજો અમારી સાથે. સાંઈરામ દવેનો ડાયરો પણ બતાવીશ તમને હું આજે. જય સ્વામિનારાયણ ભગવાન. જોરદાર છે હો ભાઈ, 1 નંબર પામ છે. હા ક્યારે આવવાના સાંઈરામભાઈ? આવી ગયા છે, બહુ કરી હો ભાઈ. કેમ આવું પૂછે છે? એ તો મને ખબર છે, પણ આવી બાજુ કઈ બાજુ આવે, કઈ જગ્યાએ? મેં કીધું અહીંયા આવે. ઓહો, મેં કા મને જરાક નીચું આવે તો શું થાય? મેં કીધું એટેક આવે. એટેક ઘીરે ગયો એટલે માર્ક કેટલા કપાય? વાંધો હું છે એ તો કેમ મને કે મારે આઈને બદલે અહીંયા દોરાઈ ગયું છે. એના પેપરમાં અહીંયા હૃદય દોરી આવ્યો હતો ફેફસાની જગ્યાએ. માર્ક કેટલા કપાય? હા, અને આપણે
એક આખી પેઢી અહીં 40+ મારી જેવડી બેઠી છે, એને તો ખબર જ છે કે આપણે નિશાળમાં ભણતા ત્યારે જાજા ભાગે કોઈ મહિલા શિક્ષિકાઓ હતા જ નહીં. યાદ કરો, આપણે નરવેરામ ને દલપતરામ ને નરવેશંકર ઉમાશંકર પાસે ભણ્યા. ખબર છે, કાનમાંથી વાળ દેખાતા હોય એવા વાસ્તવ આપણને સ્વપ્નમાં આવતા. યાદ કરો. અને આપણા બાપુજીને પેરેન્ટિંગના મુદ્દાઓ જ નથી. તેથી કાંઈ આપણે કોઈ પેરેન્ટિંગના સેમિનાર નહોતા ને, તેથી આપણા બાપુજી તો એક ફડાકો મારે ને પછી શું કહેતા, રોતો નહીં નકર બીજી મારીશ. યાદ કરો, આપણે પેલીનું રોયા જ નથી. પેલી ઝાપટમાં આપણે રોયા જ નથી ખરેખર. અને આપણા બાપુજી અને આપણી ઘીરે આપણા બાપુજીને આપણા દાદાને મને તો યાદ છે કે બહુ એ આપણા મુદ્દામાં ચમચુપાત જ નહોતો. 7-8 છોકરા ધબધબાટી બોલાવતા હોય, મહેમાન આવીને પૂછે કે તમારો દીકરો કેટલામ ભણે? દાદા પૂછે કેટલામ ભણે? હાથમું હાથ દાદા તઈ પૂછે હાથમું ભણે. આટલી સહજતાથી આપણે ભણ્યા અને તોય જો ઘરની ફેક્ટરી કરી આપણે એમ કહીએ એનું નામ એ ભરતભાઈ હોય 10 વીઘા હાટ માથે ભરત કરતા. તો આ ક્યાંક આપણે રામાયણ ને ચૂકી ગયા, ક્યાંક આપણે મહાભારત ને અને મહાભારત ઘરમાં ન રખાય તો મહાભારત થાય. આવા વેમ આપીને આપણા